હાલો ફ્રેન્ડ્સ, માની લો કે તમારી પાસે આજે 50 લાખ રૂપિયાની બચત છે, જે આજથી 8 થી 10 વર્ષ પછી વધશે કે ઘટશે? તમે એવું કહેશો કે વધશે, હું એવું કહું કે ઘટશે. એક સવાલનો જવાબ આપો. આજથી 8 થી 10 વર્ષ પહેલાં તમે જે પણ ચીજ વસ્તુની ખરીદી કરી હતી તેના ભાવ આજે ડબલ થયા કે નહીં? હવે ગેમ અહીંથી ચાલુ થાય છે. તમે જે જગ્યાએ નાણાં રોકેલા છે તેનું વ્યાજ 6 થી 7% વચ્ચે મળવાનું છે, અને આપણા દેશની મોંઘવારી 6 થી 7% વચ્ચે દર વર્ષે વધી રહી છે. એટલે તમારા 50 લાખની વેલ્યુ આજથી 8 થી 10 વર્ષ પછી 20 લાખ રૂપિયાની થશે. જો ના થવા દેવી હોય તો નાણાકીય આયોજન લખીને મોકલો, હું આપને ફ્રીમાં ગાઈડ કરીશ. થેન્ક યુ.